हरिकृष्णं गुणातीतं शास्त्रिणं योगिनं तथा स्वामी हरिप्रसादं च वन्दे गुरुपरम्पराम्। सदाक्षरस्वरूपेयो ध्यायते पुरुषोत्तमम् प्रकटं मोक्षदातारम् तं नमामि गुरुं हरिम्। गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृति जीवे साक्षरमुक्तकोटिसुखं नैकावतारादिको नेयं श्रीपुरुषोत्तमं मुनिम् वेदादिगीत्यं विभो तन्मूलाक्षरमेव सहया नन्दं च वन्दे वाणीअमृतधीवरी मधुसमे संजीवनी षष्ठी मां भरिदेव्यता निरखता सुदेव्यभक्तो हये मृजो मिठो जननिषो नेहास्यमुखे वसु तेसे ज्ञान जियो जय गुरु ने नित्य नमो। नानाમાં નાનું વચનામૃત આધ્યાત્મિક ઇતિહાસના પાને વિવેક અને વિવેકનો અર્થ કોઈ યુગ પુરુષે નહીં કર્યો હોય. પહેલી વાત તો સમજાણી કે પોતાનો દોષ જોઈએ ને બીજાનો ગુણ લઈએ એ વિવેકનું પ્રથમ લક્ષણ છે. પણ સંત જ્યારે કઠિન વચન કહે ત્યારે સહજતાથી જે એનું મીઠું લાગવું એ આત્માનો આધ્યાત્મિક વિવેક છે. કોઈ પણ ભોગે વિવેક અને વિવેક સિદ્ધ કરીને જ મરવું છે, આટલું નહીં હોય તો કોઈ વચના સિદ્ધ થશે જ નહીં. આપણે બધાએ ખૂબ વિચારથી નક્કી કરવાનું છે. સંતનું સત્પુરુષનું કઠન વચન, ત્રણ વસ્તુ વિચારવાની. સંતને શું સ્વાર્થ છે? એક, એને શું આપી દેવાના? બે, આપણે શું આપવાના? આપણી ગંદકી સંતને આપવાના શું? તમારી એવી કઈ ચીજ છે, તમારે કયો એવો ગુણ છે, તમારી કઈ એવી સમજણ છે, તમારી એવી કઈ સેવા છે પ્રકૃતિ પુરુષથી પર પહોંચે, શું સંતને આપવાના?
સંતે કદાચ કઠન વચન કહ્યું, કદાચ તમારી મીઠી ઉપેક્ષા કરી, કદાચ બધાની વચ્ચે તમને ઉતારી પાડ્યા, એની સામે તો એને એટલું બધું આપી દેવું છે જે કલ્પના અતીત છે. આટલામાં તો તમારા મન બુદ્ધિને પોઝિટિવ બનાવી દેવા છે, બાકી શક્ય જ નથી. એક બોસ ગરમ મળ્યો હોય તો, પરણ્યા હોય ને ઘરવાળી ગરમ મળી હોય તો, દીકરાનું મગજ તરજ ભરપૂર એની એલિમેન્ટ નેચરથી ચિક્કાર ભર્યો હોય તો, સંસાર બિચારો દુઃખી જ છે. પ્રારબ્ધને અનુસાર બધા દુઃખ ભોગવે જ છે. સમજણપૂર્વક થોડુંક સહન થતું નથી. એનું કારણ એટલું જ છે, પોતાના આત્માના કલ્યાણની ગરજ નથી, ખપ નથી. ત્રીજી બાજુ યોગીજી મહારાજની ગરજ, ખપ, સાધુતા એનો વિચાર કર્યો હોય તો ડૂબ્યા જ નથી. બાકી તો આ વિવેક લેવો તો કેટલો પ્રભુ પાસેથી સહેલો છે. પહેલો એને કોઈ સ્વાર્થ નથી, કોઈ સ્વાર્થ નથી. બીજું એને આપણે શું આપી દેવાના છીએ સિવાય ગંદકી. અને ત્રીજો ગુનાતીત પુરુષના હૃદયને વિશે ગુણ નથી, જેના ફળ સ્વરૂપે કઠન વચન મીઠું લાગતું નથી. સંતનું કઠન વચન મીઠું લાગે તો ભક્તનું કઠન વચન મીઠું લાગે, અને ભક્તનું કઠન વચન મીઠું લાગે તો સંતનું લાગે. અરસપરસ છે. આ સૂત્ર કાયમ યાદ રાખજો. સંતનું કઠન વચન મીઠું લાગે, આવકારીએ, રાજી થઈ જઈએ, ખૂબ આનંદ થાય. તો ભક્તનું કઠન વચન મીઠું લાગે, કૃપા કેવી થઈ જાય. અને ભક્તનું કઠન વચન મીઠું લાગે તો સંતનું લાગે. અરસપરસ સંબંધ છે. આપણે ખૂબ વિચારને પામવાનું છે. વડતાલ સોળ એટલે આપણે વિચારવાનું છે. પોતાનું ભજન અને પોતાનો સત્સંગ કરતા કરતા થાય તેટલું જ સત્સંગ કરાવવાનો છે. એ આપણે ક્યારેય ભૂલવાનું નથી, કોઈ સંજોગોમાં નહીં. બીજાને સત્સંગ કરાવવા ગયા અને પોતાનો રહી ગયો, આ જન્મે વિકાસ નહીં થાય. એક સૂત્ર તમે યાદ રાખજો, આપણને આપના આત્માને સુખી કરવા માટે જેટલી ગરજ છે તેથી કરોડો ગણી ગરજ સત્પુરુષને તમારા આત્માને સુખી કરવાની છે. અને તમારો બુદ્ધિનો ડોર, તમારી દાંભિકતા, તમારી પોતાની રીતની સમજણ, મનમાની જીવન આ સૂત્રને માનવા નહીં દે. ભગવાન અને સંતને રાજી કરવાની જેટલી તમને ગરજ છે તેથી કરોડો નહીં અનંત ગણી ગરજ છે સંતને તમારા આત્માને સુખી કરવાની. આ એક વાક્યનો વિચાર કરજો. આડેધડ નહીં ચાલતા. જિંદગી એક નદીના પ્રવાહની જેમ વહેતી જ છે. ક્યારે તમારા 70 થઈ જશે તમને ખબર નહીં પડે. એક મિનિટનો ઉપયોગ કરજો. શું લેવા આવ્યા છે, શું લીધા કરીએ છીએ એનો થોડો વિચાર કરજો. યોગીજી મહારાજ કેવું પેટમાં પેસી જતા, કેવું હેત કરતા. એને કેટલી ગરજ રાખી જીવ માટે, કેટલી કક્ષાએ ગયા. શા માટે કેટલાને એને દંડવત કર્યા. વાહ, શું જરૂર હતી.
એમને ખબર જ હતી કે મારા સિવાયનું કલ્યાણ નથી, છતાંય પોતાની ટોપ 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 એ રસઘન મૂર્તિને બાજુમાં રાખીને, એ આંતર સમૃદ્ધિને બાજુમાં રાખીને એ જીવના ચૈતન્યમાં બેસવા માટે બાપાએ કેટલા અનંત પ્રકારના કાલાવાલા, અનંત પ્રકારની સેવા, અનંત રીતે દંડવત, અનંત રીતે પ્રીતિ, અનંત રીતે આના ગમતાઓ વર્તી 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 વર્તીને પણ બધાના દિલમાં બેસી ગયા. આટલું બી આપણે વિચાર કરી શકતા નથી. એ આપણી બહુ મોટી કમનસીબી છે. એક વિવેકની વાત થોડીક સમજ્યા, હવે આપણે અવિવેકમાં જઈએ. વિવેક બહુ ઊંચી કક્ષાની વાત પ્રભુએ લખી છે. હવે અવિવેક તરફ હું થોડું પાછું. અવિવેક થોડો ખ્યાલ નથી આવે એવો છે, જેને જીવવું છે એને જ ખ્યાલ આવે તેવો એ અવિવેક છે. હું વિચારતો હતો કે અવિવેક, જયારે મેં વર્ષો પહેલા જયારે વતના પહોંચ્યો હતો ત્યારે વિવેકની વાત થોડી સમજ્યા. એવું અવિવેકમાં શું હશે? અવિવેકમાં પણ આધ્યાત્મિક ખૂબ મોટી ઊંચી એક વાત પ્રભુએ લખી છે. થોડીક વાંચી લઈએ આપણે, થોડુંક એનું મનન ચિંતન કરીએ. આટલી જ પ્રાર્થના કર્યા કરવાની છે બસ. હું વિવેકી થઉં, અવિવેકી ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. તમારા સ્વભાવને ટચ કરે, તમારા સ્વભાવ ઉપર પ્રભુએ અવિવેકની વાત કરી છે. તમારા સ્વભાવની શુદ્ધ સમજણ, તમે કેવા છો એ દેખાડવા માટે પ્રભુએ વાત કરી છે. વ્યક્તિને પોતાનો દોષ દેખાતો જ નથી, અને કૃપા જ જોઈએ. કૃપા સરળ વર્ત્યા સિવાય મળતી નથી, સરળતા સિવાય કૃપા નથી, અને કૃપા સિવાય ક્યારેય પોતાનો દોષનું દર્શન નથી. અવિવેકને તો ક્યારે સમજીશું? ચલો થોડી વાત કરી લઈએ. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે, સત્સંગની વાત સાંભળે છે, તેમ તેમ પોતાના વિશે ગુણ પરસે છે. તદ્દન રિવર્સ છે. ઉપલી બે લીટીઓ નીચેના વાતને કોઈ સંબંધ જ નથી. જેમ જેમ સત્સંગ કરે છે, સત્સંગની વાત સાંભળે છે, તેમ તેમ પોતાના વિશે ગુણને પરસે છે, અને ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે, વાતના કરનારનો અવગુણ લે છે. તે દિવસે દિવસે ઘટતો જાય છે, સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. આપણી પાસે મહારાજને શું અપેક્ષા છે? આ વાતને આપણે ખૂબ ધીમે રહીને સમજવાની છે. કેટલી મોટી અપેક્ષા આપણી પાસે પ્રભુએ રાખી. પહેલી વાત ધીમે રહીને સમજાવું છું. જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે, તેમ તેમ વ્યક્તિ નાની થતી જાય. સત્સંગનો મહિમા ઠરતો જાય. ગરીબ થતો જાય. અહીંયા તો વાક્ય રિવર્સ છે. પહેલું તો આપણે સમજીએ કે આ સત્સંગ ક્યાંથી? શક્ય નથી. ગુણાતીત જ્ઞાન ક્યાંથી? તો શક્ય નથી. ગુણાતીત જ્ઞાન તો અક્ષર પુરુષોત્તમ મહારાજ ના આવ્યા હોત તો. અક્ષર પુરુષોત્તમ મહારાજ કોઈ સાધને કહીને આવે એમ છે નહીં.
કોટી પુણ્યના ફળ સ્વરૂપે સત્સંગનો યોગ થાય છે. જેમ જેમ સત્સંગ કરે છે અને જેમ જેમ સત્સંગની વાતો સાંભળે છે તેમ તેમ પોતાના વિશે ગુણ પડશે છે. બંને વાક્ય તદ્દન કોન્ટ્રાડિક્ટરી છે. અહીં વાત આપણે જુદી સમજવાની છે. જેમ જેમ સત્સંગ કરીએ જેમ જેમ વાતો સાંભળીએ પણ જો સત્પુરુષનો ખરેખરો જીવમાં મહિમા ન હોય તો સત્સંગ યથાર્થ અથવા યોગ્ય સમજાતું નથી. ને જેમ જેમ વાતો સાંભળતા જઈએ છીએ પણ સત્પુરુષનો જો મહિમા ન હોય તો વાતોનો પ્રભાવ હૃદયને વિશે માન ઉભું કરે છે. મંદિરમાં આવતા હોય, સત્સંગ કરતા હોય, સેવા કરતા હોય, વાતો સાંભળતા હોય, એ જ વાતો જો પોતાના જીવ સટોસટ પોતાના જીવના રૂડાના અર્થે પોતાના જીવને સુખી કરવાને માટે પોતાનો જીવ આત્મા એક ભગવાનના સંબંધમાં રહે તે માટે અથવા એ જ વાતો સત્પુરુષને રાજી કરવા માટે જ જો સવડી સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. પણ જેમ જેમ સત્સંગ કરીએ છીએ અને જેમ જેમ વાતો સાંભળીએ છીએ કોઈક એક દાંભિકતાનું અંગ, દાંભિકતાનો સ્વભાવ આત્મા પર એવો બેઠેલો હોય છે. એક સારાભાઈ થવાનો સ્વભાવ આત્મા વિશે એવો જડત્વને પામીને બેઠો હોય છે. સ્વસારો પોષવાનો સ્વભાવ આત્મા પર એવો જડ થઈને વર્ષોથી બેઠો હોય છે. જેના ફળ સ્વરૂપે સત્સંગનો યથાર્થ મહિમા આપણે સમજી શકતા નથી. સંતની વાતોનો મહિમા આપણે યથાર્થ સમજી શકતા નથી. ભગવાને અહીંયા આપણા સ્વભાવ પર સીધી બુલેટ મારી છે. વર્ષોના અહંતાથી થયેલા કર્મો વર્ષોથી જ્યારે જડત્વને પામે આત્મા ઉપર એને સ્વભાવ કહેવાય. વર્ષોથી અહંતા મમતાને પોષવા માટે થયેલા સ્વભાવ ક્રિયાયોગો જ્યારે જડત્વને પામે એમ સ્વભાવ કહેવાય. અને એ સ્વભાવ સત્પુરુષનો ગુણ, સત્સંગનો ગુણ લેવા દેતો નથી. માટે આપણે સૌ જાગૃત રહેવાનું છે. ખૂબ જાગૃત, ખૂબ ધ્યાન રાખજો. ગુણાદાર સાહેબની વાતમાં કેટલું લખ્યું છે, મન ધાર્યું કોટી કલ્પથી જીવ કરતો જ આવ્યો છે. હવે આપણે ઠરાવ કરવાનો છે, સરળ રહેવાનો. હવે આપણે ખ્યાલ રાખવાનો છે કે આ સત્સંગ ક્યાંથી, આ કથા વાર્તા ક્યાંથી. કોટી કલ્પે જે સત્સંગ ન મળે તે આજે આપણને સહજતાથી મળ્યો છે. કોટી કલ્પે એથી ગુનાના સ્વામીની વાતમાં લખ્યું, મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી, નિત્યાન સ્વામી જેવા કોટી વર્ષ સુધી સત્સંગનો લાભ મળે અને જે ફાયદો થાય ગુણાદાન સ્વામી કે એ આ જ જન્મે થાય. બરોબર વિચારજો. ગોપાલ સ્વામી, કૃપાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, કોટી કલ્પે એ લોકોને જે સત્સંગથી ફાયદો થાય એ આપણને સહજ આજે થઈ રહ્યો છે. બહુ ઊંચી વાત છે. આવો અદ્ભુત સત્સંગ, આવા અદ્ભુત સત્પુરુષને પ્રભુ
ભગવાન આ વતનાત્મા આપણી પાસે એ ઈચ્છા રાખી રહ્યા છે. ગરજ રાખો, ખપ રાખો, પોતાના આત્માને સુખી કરવાની ગરજ સાથે સત્સંગ કરો, ખપ સાથે સત્સંગ કરો, ખપ સાથે વાતો સાંભળો. આપણી પાસે આ અપેક્ષા રાખે છે. આપણા હૃદયની વિશે ગરજ નહીં હોય, ખપ નહીં હોય, પોતાના આત્માને સુખી કરવાની અંતરની ભાવના નહીં હોય, તો આપણા આત્મા ઉપર ચોટેલા જે સ્વભાવ છે સ્વસારપના, સાત્વિક બુદ્ધિના, દાંભિકતાના, કશું જ ના હોય અને દેખાવ કરવાના, સારાભાઈ થવાના જે સ્વભાવ છે એ આપણને લીટી સિદ્ધ કરાવી નાખે છે. તેમ તેમ પોતાને વિશે ગુણ પરચે છે. મેં તમને આ સમજાવી રહ્યો છું. સત્સંગ મળે, સત્સંગને સમજીએ, વાતો સાંભળીએ તો કોનું માખણ જેવું કોનું હૃદય થવું જોઈએ. સત્સંગ કરીએ છીએ, વાતો સાંભળીએ છીએ, પણ ચશ્મા અંદર જુદા છે આત્માઓ પર, જેના ફળ સ્વરૂપે પોતાની વિશે ગુણ જાગૃત થાય છે. સમજાવું છું. તેમ તેમ પોતાની વિશે ગુણને પરચે છે. એક તો અંદર દરેક ચૈતન્યને છે 640 કરોડની જનતા પૃથ્વી પર આવી છે. એનું મૂળ કારણ કામ નથી, માન છે. કામ બી ખરો, થોડો માન વિશેષ છે. એ માનને આપણે વ્યવસ્થિત રીતે સત્સંગ કરતા કરતા ઓળખવાનું છે. અને ગરજથી ને ખપથી સત્સંગ નહીં કરીએ તો એ માન ઓળખાશે નહીં. જેમ જેમ સત્સંગ કરતા જઈશું તેમ તેમ પોતાની વિશે સ્વસારપનું પોષણ થશે, અને સ્વસારપનું પોષણ થશે એટલે પોતાના ગુણનું જાન પણ વધશે, અને ગુણનું જાન પણ વધશે, જેના ફળ સ્વરૂપે રાગ ભાવ ખતમ થઈ જશે. યથાર્થ વાત જે સમજાવવાની છે, સમજવાની છે, એ નહીં સમજાય. ફરી સમજાવવાનું છે વાતને, હું થોડી આગળ લઈશ. અને તે વાતને માને કરીને અવળી લે છે. અને વાતના કરનારાનો અવગુણ લે છે. તો દિવસે દિવસે ઘટતો જાય છે, ને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. આપણે આટલું જાન પણ રાખવાનું છે. આવી કક્ષાએ આપણે તો નથી, પણ આ વાત બી સાચી છે. આ વતનાથ આપણે એટલે મોડે કરવાનું છે કે આ 3 દુર્ગણમાં આપણે ફસાઈ ના જઈએ. બસ તો જો ફસાવાની જો શરૂઆત થઈ ગઈ તો પહેલું નાનાનો અભાવ આવશે, એથી મોટાનો આવશે, પછી એથી મોટાનો આવશે, પછી ભગવદીનો આવશે, પછી સંતનો આવશે, પછી પ્રભુનો આવશે. કોઈ પણ ભાવ ફેર કોઈ સંજોગોમાં ભક્તો સાથે થઈ જાય ત્યાં જ રડીને પ્રાર્થના કરી લેવાની. નાના આગળ ડાપણ કર્યું, નાના આગળ દંભ કર્યો, નાના આગળ સ્વભાવનું પોષણ કર્યું, કોઈ અલ્પ સંબંધવાળા આગળ પોષણ કર્યું, પોતાના જાનપનામાં જ રહ્યા, એને નમાનું નહીં. એ શું સમજે છે એવા ભાવમાં રહે. આ તો હું બી જાણું છું, હું બી સમજું છું એવા પ્રભાવમાં રહે, જેના ફળ સ્વરૂપે સત્સંગનો મહિમાને ચિકાસ જામે નહીં. જે કરવાનું છે એનો ખ્યાલ ના હોય, બુદ્ધિયોગ પ્રભુ ના આપે. મારે સત્સંગ કરવો છે, મારે જ મારા આત્માના રૂડાર્થે કથા વાર્તા સાંભળવી છે, મારે મારા આત્માને સુખી કરવો છે, એટલે જ ગોષ્ઠી સાંભળવી છે, એટલે જ પારાયણ સાંભળવી છે, એટલે જ સ્વામીની વાતોને વતના વાંચવા છે, એટલે જ મનન ચિંતન કરવું છે, એટલે જ સ્વાધ્યાય ભજન કરવું છે, કેવળ મારા આત્માને. પણ કોઈ વૃત્તિના પોષણને અર્થે જો સત્સંગ થઈ ગયો તો 3 વસ્તુ ઊભી થઈ જશે. ખૂબ સજાગ રહેજો. આ વાત જ્ઞાન તો નહીં સમજાય, શાંતિથી સમજાવીશ, હજુ 2-4 વખત સમજાવીશ, દ્રષ્ટાંતો સહિત સમજાવીશ. આ 3 વસ્તુ થવા દેવી નથી. ફરી વાંચું છું. જેમ જેમ
તે તો જેમ 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 સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પઠે છે. એક, ભગવાનને સંતને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે. બે, અને વાત ના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે. થોડોક ભક્તો કે ભગવતી કે ભગવત સ્વરૂપની આગળ થોડોક મનુષ્યભાવ આવી ગયો. મનુષ્યભાવ લેવડાવે છે સ્વભાવ, સ્વસારો, કરોડો જન્મથી પોસેલી દાંભિકતા, પોતાની સાત્વિક બુદ્ધિ. આ ચાર વસ્તુ ખતરનાક ચીજ છે, ખતરનાક ચીજ, જેના ફળ સ્વરૂપે ભગવાન કે સંતની વાતો પોતાની બુદ્ધિએ કરીને સવડી લેવાને બદલે અવળી લઈને એની રીતનું જીવન જીવાય. આપણે એ થવા દેવું નથી. આ ત્રણ વસ્તુ તો જીવનમાં નહીં જ થવા દેવાય. આ મહારાજ અવિવેકની વાત કરે છે. ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે. વાતના કરનારાનો ગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે. આપણે આવું થવા દેવું નથી. સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. અને એવી થવાની તૈયારી જ હતી. એનો આત્મા બહુ ભ્રષ્ટ ન થાય. અને ત્યાં જ પ્રભુએ એમના માન ઉપર ડામ દઈને બધાની વચ્ચે ટોક્યા, ઉપેક્ષા કરી, એમની રીતે ન વર્ત્યા. પાછે ઘરે જવાની તૈયારી કરી. પાંચમો ઘરે જવાની બેને મુક્તાહંસે બચાવી લીધા. કંઈક થોડું હેત હતું, પરંતુ ગયા જ. અલયા ખાચરને કેટલો અદ્ભુત માણસ, કેવી નિષ્ઠાની વાત. 2000 સત્સંગ કરાવનારી વ્યક્તિ, પણ સત્સંગ કરાવતા કરાવતા કોઈ વૃત્તિનું એવું પોષણ થઈ ગયું. સત્સંગ કરાવતા કરાવતા દાંભિકતાનું પોષણ થઈ ગયું, સ્વસારપનું પોષણ થઈ ગયું, પોતાની સમજણનું પોષણ થઈ ગયું. નિર્દોષ બુદ્ધિની વાત કરતા 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 બી ભગવાન કરનારી વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણનો અભાવ લઈ ગઈ. બસ આપણે બધા એટલે જાગ્રત રહેવાનું છે, એટલે પાકું રાખવાનું છે. ખપ અને ગરજ પોતાની હોવી, પોતાની જ ગરજ, પોતાનો જ ખપ. ફ્રોમ ધ વેરી બોટમ ઓફ ધ હાર્ટ. કોઈ ટોકે વડે ધગે તો રાજી થવું. આ દર્શન ક્યાંથી, આ વાતો ક્યાંથી, સત્પુરુષ ક્યાંથી, આવી નિષ્ઠા ક્યાંથી? મન બુદ્ધિથી બહાર જઈને આ સમજણ પાકી કરવી. નહીં તો સંતની વિશે પણ બરોબરી આપણને આવી જાય, સત્પુરુષની વિશે પણ બરોબરી આપણને આવી જાય. જો આ વિવેક બરોબર અવિવેકનો પ્રવેશ થયો તો. એટલે બે હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરવાની છે આપણે બધા. સત્સંગથી કદાચ બુદ્ધિનો વિકાસ થયો, વાતો સાંભળીને કદાચ બુદ્ધિનો વિકાસ થયો, અને એ બુદ્ધિનો વિકાસ પોતાના આત્માને કલ્યાણ ન વપરાયો તો એ પોતાની સમજણ પોતાના આત્માનો રૂડો કરવા માટે ન વાપરી તો મહારાજે એને મોટો અવિવેક કહી દીધો. હું જે કથા વાર્તા સાંભળું છું એ મારા આત્માના રૂડા અર્થ. મારી જે સમજણ પ્રભુએ કરાવડાવી છે એ મારા આત્માના રૂડા અર્થે, મને ગરીબ બનાવવા માટે, મને દાસનો દાસ બનાવવા માટે, ભગવાન સ્વામિનારાયણના સનાતન સૂત્રોમાં આડોટવા માટે. પ્રભુનું કેવું 2 સૂત્રો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એક શ્લોકા. પ્રભુનું બીજું સૂત્ર, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં, તમને માથે લઈને ફરીશ, તમને નવાડી દઈશ પ્રેમથી. આ 2 સૂત્રો ઉપર આપણું સત્સંગ છે. ગમે તે એક સૂત્ર લઈને મંડી બનવાનું, બંને સાથે લઈને મંડો તો જે કાર વહેલો થઈ જાય. બંનેમાંથી એક લઈને મંડો તો બી ચાલે. પણ સત્સંગ કરતા કરતા સ્વભાવનું પોષણ ન થાય. જેમ જેમ સત્સંગ કરીએ, જેમ જેમ વાતો સાંભળીએ,
તેમ તેમ ગરીબાઈ, ગરજ, ખટકો, ભજન કરવાની સાધના બધું વધવું જ જોઈએ, વધવું જ જોઈએ, ઓછું ન થવું જોઈએ. સત્સંગ કરતા જઈએ, સેવા કરતા જઈએ, વાતો સાંભળતા જઈએ, તેમ તેમ અહંકારનું પોષણ ન થવું જોઈએ. અને અહંકારનું પોષણ થઈ ગયું તો જય સ્વામિનારાયણ, આ 3 દુર્ગુણ આવી જવાના. અને 3 દુર્ગુણ આવી જવાના એટલે સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જવી. આપણે એવી કરુણ હાલતમાં નથી જવું. આપણા એવા કોઈ જાય એવા છે બી નહીં. બધાને એક સવડી ગરજ છે, છતાંય જાગ્રત રહેવાનું છે. છતાંય આપણે સૌએ જાગ્રત રહેવાનું છે. બધાને હૃદયનો છે, ગુણ બી છે. છતાં જો માનની ખબર ન પડે, પોતાના માનની, અને એ ગુણ જ્યારે અવગુણ સ્વરૂપે લેવામાં આવે ત્યારે આપણો આત્મા ભ્રષ્ટ થઈ જાય. એટલે ગરજ રાખીને, ખપ રાખીને રૂડા કરવા માટે જ, પોતાના આત્માને માટે જ હું સત્સંગ કરું છું, કરવો જોઈએ એવો ભાવ નિરંતર. નહીં તો આ વિવેક થઈ જશે. ટૂંકમાં સત્સંગ કરતાં કરતાં ગરીબ થવાય, સત્સંગ કરતાં કરતાં ભક્તિ જાગ્રત થાય, સત્સંગ કરતાં કરતાં વિવેક જાગ્રત થાય. એને બદલે સત્સંગ કરતાં કરતાં સ્વભાવનું પોષણ ન થાય. હું સમજુ છું, હું વ્યવસ્થિત છું, આ વાતની મને ખબર છે. કોઈ મોટા પુરુષ કહે, કોઈ નાનો વર્તે, એની રીતે ન વર્તે, ફટાક લઈને એને બુલેટ વાગે. સરખે સરખો ભેરું એ બી વર્તે, ફટાક લઈને એને બુલેટ લાગે. એટલે સંત એની રીતે ન વર્તે, ફટાક લઈને એને બુલેટ વાગે. ગરજ ને ખપ ઊભા ન થાય. એટલે થોડી ઊંડી વાત છે, ફરી સમજાવીશ. સમજ પડે છે? થોડીક મોરે તો કરજો, બહુ થઈ ગયું. ધીમે રહીને બધાને બધી સમજણ પડશે. માટે પોતાને વિશે જે ગુણનું માન સીધું સમજાઈ દેશે. હવે આ લીટી તો સમજણ પડી જશે. માટે પોતાની વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. એટલું સહેલું આવી ગયું. હવે હજુ ધીમે બોલો. નાક બંધ છે ને એટલે પેલું મોડું વધારે ખુલી જાય છે. માટે પોતાની વિશે જે ગુણનો માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને, પોતાની વિશે જે ગુણનું માન એ દેખાવા માટે બી કૃપા જોઈએ. સામાન્ય માન દેખાતું નથી તો ગુણનું માન તો ક્યાંથી દેખાય? આપણે જાગ્રત રહેવાનું. જ્યાં સુધી બીજાનો અભાવ, અરુચિ ભાવ ફેર ઉભો થાય છે, જ્યાં સુધી બીજાની ક્રિયા નથી ગમતી, સ્વભાવ નથી ગમતો, જ્યાં સુધી ટીકા ચર્ચા સંભળાય છે અને બોલી નાખે છે, જ્યાં સુધી સ્ટેટમેન્ટ આપી દેવાય છે, સમજી લેજો ત્યાં સુધી પોતાનો ગુણનો માનમાં જ રાખીએ છીએ. ફરી વાત કરું છું. અભાવ ગુણની વાત સંભળાઈ ગઈ, 1, બોલાઈ જવી 2, ટીકા ચર્ચામાં પડી ગયા 3, ભાવફેરમાં ગયા 4, સ્ટેટમેન્ટ અપાઈ દીધા 5. સમજી લેજો. પોતાની સત્ય વસ્તુ પુરવાર કરવા માટે પકડ રાખી 6. હું જ સાચો છું, મારી સમજણ સાચી, હું જ વ્યવસ્થિત છું, એવા પ્રભાવમાં રહેવાય 6. આ બધું જ એક જ લીટીમાં આવી જાય. ગુણનું માન છે, પોતાની બુદ્ધિનું માન છે, પોતાની સમજણનું માન છે. આપણે ખૂબ સજાગ રહેવાનું છે. ખૂબ 2 હાથ જોડીને મોટા કેમ કરવાનું, વડીલો કેમ કરવાનું, સીધી સાદી સત્સંગની વાત. આમાં ચૂથના કરવાના જ નહીં. મન બુદ્ધિને બાજુમાં રાખીને મંડી પડવાનું. મન બુદ્ધિને બાજુમાં રાખીને ખાસડા આગળ ઉતારીને કામે લાગવાનું. બસ તો સત્સંગ થાય હોય છે. બાકી જો બુદ્ધિનું જાન પણ પોસાઈ ગયું, ગુણનું માન જો પોસાઈ ગયું તો જય સ્વામિનારાયણ, સુખ નહીં આવે.
દાસત્વ તરફ જવાશે નહીં. નાનાનો ભાવ, નાના વિશે ભાવ થશે, પછી એથી મોટા, એથી મોટા, એથી મોટા, એથી મોટા, એથી મોટા, પછી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, ત્યાં સુધી ભાવ ફેર થઈ જશે. એટલે આ વતનાથ આપણે મોડે કરવાનું છે, પહેલેથી જ જાગ્રત રહેવાનું. મને આવું વર્તે, મારા ગુણનો માન છે, મારે જાગ્રત થઈ જવાનું. એનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણ સુરવીર શબ્દ વાપર્યો. સુરવીર થઈને, ત્યાગ અને સુરવીર બે શબ્દ એક સિક્કાની બે સાઈડ છે, બંનેની જરૂર છે. સદીમાન એક અલ્કર ગુણ છે, ક્યારે આપણને ઉપર લઈ જાય, ક્યારે આપણને નીચે લઈ જાય, આપણને ખબર ન પડે. માનની ખબર પડી જાય તો ઉપર જવાય, માનની ખબર ન પડે તો નીચે જવાય. ત્યાં ભગવતીના સમાગમની જરૂર છે. આપણો સમય ન વેડફાય, ખૂબ સજાગ રહેજો. તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. સત્સંગમાં મોટપ એટલે શું? નાનાથી માંડીને મોટાને બધાની આગળ નમતો રહે. એક સત્સંગમાં મોટપ એટલે શું? શુભ વિચારો પ્રગટે. બે સત્સંગમાં મોટપ એટલે શું? બુદ્ધિયોગ આપે પ્રભુ જેના ફળ સ્વરૂપે. પ્રભુના ગમતામાં જ વર્તાય, ગમતાની બહાર ન વર્તાય. આવા ત્રણેય પ્રકારનો મોટપ પ્રભુ આપણને બક્ષિસમાં આપી દે. માટે આપણે આ પાકું રાખવું છે. વિવેકી થવું છે, અવિવેકી નથી થવું. બંને આ વતના તમે મોડે કરજો, ધીમે ધીમે વિચારજો. બહુ નાનકડું છે, ટચુકડું છે, બહુ અંદર ખૂબ ભરેલું આ વતના છે. બે હાથ જોડીને કેમ કરે સત્સંગ? ગુનાદાસ સાહેબની વાતમાં લખ્યું, સત્સંગ એટલે શું? મોટા પ્રશ્ન. બે હાથ જોડવાનું કેમ કરવું? તે ધીમે 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 આ સત્સંગ આ પ્રકારે આપણે કરતા રહેવાનું છે. ગુરુવારીના ગુણાતીત પુરુષો આ અંગે આપણને આ માર્ગે ચાલવા માટે પોતાના ગુણનું માન આપણને પ્રભુ દેખાડે. ધાર્મિક થતી થતી વાતો પ્રભુ આપણને દેખાડે. બે પૈસામાં બરકત ન હોય અને જાણે હું સર્વે સર્વા છું આ પ્રભાવમાં રહેવાય. એ ગુણનું ભયંકર માન છે. એટલે આપણે જાગ્રત રહેવાનું છે. એટલે ગુણાતીત પુરુષો, બધા ગુણાતીત પુરુષો તરફ જુઓ. ગુણાદાન સાહેબ, ભગતજી મહારાજ, જાગા સ્વામી, અદા શાસ્ત્રીમાં, યોગી મહારાજ. શાસ્ત્રીમાંની પ્રકૃતિ કેવી? રાજાધિરાજ. તો બે કેવા ગરીબ થઈને વર્ત્યા, કેટલું સહન કરી ગયા. એમના બી અઢળક પ્રસંગો છે. રંચ માત્ર ઐશ્વર્ય પ્રતાપનો ઉપયોગ ન કર્યો. નમતા જ રહ્યા, નમતા જ રહ્યા, નમતા જ રહ્યા. આજના શુભ મંગળકારી દિવસે ફરી આપણે થોડીક ગોષ્ઠી ફરી કરીશું. કહેવાનો મતલબ એ છે, જ્યાં ભાવફેરી થાય, જ્યાં અરુચિ ઊભી થાય, જ્યાં કોઈની ક્રિયા ન ગમી, જ્યાં કોઈની વાતો ન ગમી, તે વખતે આપણે જાગૃત થઈ જવાનું. ભજન કરતા પ્રભુ મંડી પડવાનું. પોતાનો દોષ છે, મને કોઈનું ખૂંચે છે, મીન્સ મારો દોષ છે. મને કોઈનું ગમતું નથી, મારો દોષ છે. મને બસુર વર્તે છે, મારો જ દોષ છે, મારો જ માન છે. એમ વિચારને પામીને પાછા વળવાનું છે. આજના શુભ મંગળકારી દિવસે ગુણાતીત પુરુષો આ અંગે આપણને ખૂબ ખૂબ બળ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.